આપણે આગળ ચાલીએ. હવે ઘેની વાત કરતા હતા, પાડિયાવ કેમ કરવાનું કીધું, પાડિયાવ કસ્તી કેમ કરવાની તેની વાત કીધી, સરોશબાજની વાત કીધી ને હવે આપણે આગળ ચાલીએ. જે ઘે હોય તે બનીએ. હવે ટાઈમ આવ્યો, તમે પૂછેલો, તમે શું ક્વેશ્ચન પૂછેલો? હા, ઘે. રાઈટ, નાવ ઇઝ ધ ટાઈમ ટુ આન્સર દેટ ક્વેશ્ચન ઓલ્સો. ઘે. હવે આ તો આપણે સમજ્યા કે આ બધા યઝદોને હંમેશા સ્પંદોને વરે છે, તો ઘે કોણને વરે બનીએ? સરોશબાજ બી સરોશ યઝદને વરે છે, તો ઘે કોણને વરે બનીએ છે? જ્યારે ઘે બદલાય ત્યારે શું થાય? કાંઈ ઘે ટાઈમે થાય એ છે ને તે શિફ્ટ્સમાં કામ કરે છે. ખાલી આપણે દુનિયાની આપણે લેંગ્વેજમાં વાપરીએ તેમ અહીંયા કેમ માણસો શિફ્ટમાં બદલાય, પેલો ચોકીદાર આવે ટાઈમથી આવે ટાઈમ પેલો તેમ અહીંયા જે યઝદી શક્તિઓ છે એવરી ઘેમાં ચેન્જ થાય. તો એ કોણ છે? તમે બનો હાવને એ અશૌને અશેર અથવે. એનો મિનિંગ શું છે? કે હાવનની જે શક્તિ છે, હાવન ઇઝ અ યઝદ જેવા, એ જે શક્તિ છે તે અશો છે. અશોને અશેર રથવે એટલે કે ઇઝ ધ લોર્ડ ઓફ અશોય. પછી યસનાઈ છે અમાય છે અક્ષણ, જેમ સરોશમાં છે ને યસનાઈ છે તેમ યસનાઈ છે અમાય છે અક્ષણ રહે છે પ્રશસ્ત છે. પછી કોણ આવે? સાવંગ ગેહે વિસીઆઈ છે, એ બી અશોને અશેર રથવે છે. તો હાવન ને સાવંગે 20 એવરના કોવર્કર્સ હાવન ગેના ટાઈમમાં એ લોકો અહીંયા આખી દુનિયાની અંદર એ લોકોનો ડોમિનિયન છે. રપિથવન થાય ત્યારે કોણ થાય? રપિથવન આય અશોને અશેર અથવે. રપિથવન જે શક્તિ છે તે જે ઘેમાં કામ કરે તે રપિથવન ઘે કહેવાય. તો રપિથવનને તેની સાથે કોણ? ફ્રાદત વિસ્પામ હુઝિયાતી નહીં ફ્રાદત ફશવે જંતુમાય છે. જે ફ્રાદત ફશુ જે છે એનો કોવર્કર છે. ઉજીરન ગેમાં ઉજીરનાય ને ફ્રાદત બીરાય દખ્યુમાય છે, જે ફ્રાદત બીર છે. અહીં બી શ્રુત્રેમ ગેમાં કોણ આવ્યો? ફ્રાદત વિસ્પામ હુઝિયાતી ઝરથુસ્ત્ર. તે બધા એક કોવર્કર્સ છે. તે એ લોકો તે ટાઈમે એ લોકો કામ કરી રહે છે. તેથી આપણે હાવન ઘે તે લોકોની સાથે બનીએ. પછી એ લોકોની મોતીશનુમન બી છે, હાવની મશાવાને મશાહે રતુમ યદે સાથ. ચલો હવે તે યઝમાઈ દે આવ્યો ને તેમાં હાવની મશાવાને મશાહે રતુમ યઝમાઈ દે. સાવંગેમ વિસીમ છે અશવાને મશાહે રતુમ. ધેટ કોણની સાથે યઝ થઈએ? કોઈ યઝતી શક્તિ. સો આ બધી ઘીઓમાં યઝતી શક્તિ છે. હવે આ ટાઈમિંગ જે છે એ એ શું થાય છે? વાય ડુ ધીસ ઘી ચેન્જ એટ અ સર્ટન પીરિયડ ઓફ ટાઈમ? કારણ કે જે સનના રેઝ છે ને ત્યારે આ ટાઈમે એ સનના રેઝ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે લાસ્ટ ટાઈમ કે કરે બી કહેલું કે ખુરશેદ યઝદનો મેઇન ફંક્શન ઓન અર્થ શું છે? કે બધી નેગેટિવિટીને કાપવાની. તમે ખુરશેદ ન્યાસનું ટ્રાન્સલેશન કરશો કે જ્યારે ઊંઘે છે, જ્યારે હવારે રોશની તાપી હતી, એટલે કે જ્યારે સૂરજ ઊંઘે, જ્યારે એની રોશની નીચે આવે ત્યારે શું છે કે સતેમ છે હઝંગરેમ છે, એટલે કે હંડ્રેડ્સ એન્ડ થાઉઝન્ડ્સ ઓફ યઝતો શું કરે છે? તત્ખરેનો હાંબાર્યંતી, તત્ખરેનો નિપાર્યંતી, તત્ખરેનો બક્ષ્યંતી કોણ? ઝામ પૈતી અવરદાતા. તે શું કરે? જ્યારે એવન ઊંઘે છે ત્યારે શું કરે છે કે હંડ્રેડ્સ એન્ડ થાઉઝન્ડ્સ ઓફ સચ સ્પિરિચ્યુઅલ એન્ટિટીઝ શું કરે છે? ખરેનો એટલે સોજ્જા વાઇબ્રેશન્સ, સોજી એનર્જી, સોજ્જા બ્લેસિંગ્સ જે સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાંથી આવે છે તેને હાંબાર્યંતી એટલે એટ્રેક્ટ કરે છે, એ લોકોને કલેક્ટ કરે છે ને પછી આખી ઝામ પૈતી અવરદાતમ એટલે આખી દુનિયાની ઉપર ને સ્પિરિચ્યુઅલ વર્લ્ડની ઉપર એ સ્પ્રેડ કરે છે લોકો. સો ખુરશેદ યઝદ ઇઝ આપણે શું કહીએ સોરી કંઈ કહેતા હતા? ખુરશેદ યઝદ ઇઝ અ મીડિયમ, ઇઝ અ ચેનલ for getting all those good energies from the spiritual world and spreading it all over the world. તેથી ખરાબ શક્તિઓ ચેકમાં રહે જ્યારે જ્યારે ખુરશેદ યઝદ આકાશમાં છે ત્યારે. પણ ટાઈમ ટુ ટાઈમ શું થાય છે કે અમુક એવનના રેઝ નીચે, બિકોઝ ઓફ ધ મુવમેન્ટ ઓફ ધી અર્થ રેઝોને નીચે આવતા એક સ્લાઇટ ડિફરન્સ થાય છે. આઈ ડોન્ટ નો ધ એક્ઝેક્ટ વર્ડ ટુ સે. એટલે ઉપર આવતા જે રેસ છે તે ટેમ્પરરી ડિસ્ટર્બન્સ થાય છે તેની અંદર. તો ડિસ્ટર્બન્સ થાય ત્યારે ઇવલ ફોર્સીસો તેનો એડવાન્ટેજ લઈને આ બધી અહીંયા લફરા એ લોકો કરે. એટલે લફરા એટલે કે એ લોકોની નેગેટિવિટી સ્પ્રેડ કરે. તેથી તે વખતે કોણ પછી કરે? જ્યારે અન્ટિલ ધ ટાઈમ ધી રેઝ પાછા બરાબર આવતા થાય એને 9 મિનિટ લાગે. એ પાછા આવતા 9 મિનિટ લાગે બરાબર રીસેટ થતાં પહેલાંની કાની. એ કોણ કહે છે કે 9 મિનિટ લાગે? બોલો ને. આપણો ધર્મ કહે છે. આપણે કેમ ગાશકનો પીરિયડ 9 મિનિટ છે. તમે માનશો નહીં, આજના સાયન્ટિસ્ટો કહે છે કે સૂરજની રોશની ત્યાંથી અર્થ પર આવતા 9 મિનિટ થાય.
ને જરથોસ્તી ધર્મે આ 10,000 વર્ષ પહેલેથી કીધેલો, without the use of any modern instruments or knowing the distance between the earth and they knew all these things. 1000 વખત હું કહું છું કે આજના સાયન્ટિસ્ટો તો બધા છે, આજના ડ્રોન્સ ને પેલા અગ્નિ મિસાઇલ ને એ તો કંઈ ફટાકડા પેલા દિવાળીના ફટાકડા જેવો બી નથી કમ્પેર ટુ વોટ ધોઝ ગાઈઝ. જે સાયન્સ આપણી પાસે છે ને વી હેવ ટુ ઇમ્પ્લિમેન્ટ દેટ, વી હેવ ટુ ફોલો દેમ. આપણે કેટલા નસીબવાળા છે ને સાથે બે નસીબ બી છે વેન વી સે આ બધું અડર છે. કેટલા અનફોર્ચ્યુનેટ છે ધ પીપલ હુ ચેલેન્જ ધીસ એન્ડ સે એ કોઠી આવ્યો. અરે ભાઈ છે ને, હવે સાયન્સ આસ્તે આસ્તે બતાવે છે કે આજે બી 9 મિનિટ છે ઉપરથી નીચે આવતા રેઝને વરે. સો એ 9 મિનિટ જે લાગે ત્યારે જરા ડિસ્ટર્બન્સ થાય સન્સ રેઝને નીચે આવતા, ત્યારે તે વખતે ત્યારે કોણ હેલ્પ કરે છે આ સૂરજને, ઇવલ ફોર્સીસને ચેક રાખવામાં? બોલો, ચાલો નહીં આતશબેરામ ને અગિયારીઓ એ લોકો ફાઇટ કરે છે. તેથી જ્યારે એ લોકોની એનર્જી યુઝ કરે, ગેરના ચેન્જ થાય ત્યારે આ ફાઇટ કરવામાં, એ લોકોની બેટરી પાછી રિચાર્જ કરવાને વરે આપણે શું કરીએ જ? હવે સમજ પડ્યું? કંઈ બી ચીજ અમથું નથી કે કાંઈ ગે વખતે બોય ચૂઝ કરે, કાંઈ નહીં 5 વાગે સાંજના બોય કરે, નહીં. કે જે આતશપક્ષ જે ફાઇટ કરે છે, જે ખુરશેદ યઝદના રેસ બરાબર પડતા નથી કે ડિસ્ટર્બન્સ થાય છે, તે વખતે એવન લડત આપે છે. ત્યારે આપણે શું કરીએ બોય દેતી વખતે, જ્યારે આપણો કોણ છે મોબેદ સાહેબ જ્યારે કરે, ત્યારે એવન જ્યારે ઘંટા મારે દુશ્મત, એટલે એ વાઇબ્રેશન્સથી આખો, એટલે આતશબેરામમાં હોય તો 3 વખત મારે, રાઈટ? દુશ્મતના તાન, ઉજુગતાના તાન, ટોટલ 9 વખત. તો એ જ્યારે ઘંટા મારે ત્યારે એના બી વાઇબ્રેશન્સને લીધે પ્લસ એનો જે આતશન્યાસનો જે બનતા તેના જે વાઇબ્રેશન્સ થાય તે પ્લસ જે સુખર બરે તેની અંદર આતશે ફ્રોબાની એનર્જી છે એ જ્યારે રિલીઝ થાય ત્યારે તો પેલા ઇવલ ફોર્સીસનો પાછો કંટ્રોલ આવી જાય. જરથોસ્તી ધર્મ અધ્ધર નથી. જરથોસ્તી ધર્મ ખાલી પારસીઓને વરે નથી, આખી જહાનને વરે છે. પણ એ ફોલો કરવાનું આપણને છે. એટલે આપણે અમુક ચીજો કરશું, આપણે મોબેડોને સંભાળશું, આપણે માછીઓ ચરાવશું, ત્યારે આખી આ બાજુમાં રામદાસ પેલો ઓલો ડિસિલ્વા પેલા બધાને ફાયદો થશે. એ લોકોને ખબર નથી પણ રિસ્પોન્સિબિલિટી આપણને આપેલી છે. તેથી જ્યારે આપણે આ બધું નહીં કરીએ ત્યારે આપણે શું કરીએ જ? ફરજમાંથી આપણે ચૂકીએ જ. ફરજના આપણે ચોર બનીએ જ. તેથી આ ફરજિયાત ચીજો છે. અરે યુ શુડ બી થ્રિલ જ્યારે તમે આ ભણો ત્યારે, રાધર દેન ટેકિંગ એટ જજરે કેટલું ભણવાનું. ઓફકોર્સ આપણા લાઈફસ્ટાઈલ બી તેવી છે ને, આપણને દોડધામ કરવું પડે, બૈરી હોય, બચ્ચા હોય, કોઈ શીખ હોય, માદો હોય, વી હેવ ટુ ટેક કેર. પણ તેની અંદરથી બી જે બી થોડું થતું હોય ખુશીથી આપણે કરીએ, રાધર દેન ટેકિંગ ઇટ એઝ અ ડ્રજરી. સો આપણે શું કહેતા હતા? હા, તો તે વખતે આતશબેરામ ટેક્સ ઓવર. તેથી બોય પછી એમની એનર્જી જે એક્સપેન્ડ થાય ત્યારે મોબેદ સાહેબ બોય દઈને આ માછી ચરાવીને ભરી પાછી એવનને એનર્જી લેવલ આપણે ઉપર કરીએ છીએ એવરી ગેમાં. ઓકે, સો આ ટાઈમે વાય આર ધીસ ટાઈમ્સ? ઇટ્સ નોટ ઇક્વિડિસ્ટન્ટ. સો ધીસ ઇઝ ધ ટાઈમ વેન ધી રેઝ ઓફ ધ સનમાં થોડું ડિસ્ટર્બન્સ થાય, જે વળી પાછું વી કેનોટ સી. ને હજુ સુધી સાયન્ટિસ્ટે ડિસ્કવર હજુ સુધી નથી કીધું. હોપફુલી જેમ એ લોકોએ પેલો 9 મિનિટ્સ હમણાં ડિસ્કવર કીધું તેમ ફ્યુચરમાં કરશે. પણ જરથોસ્તી ધર્મ ટેલ્સ અસ ધીસ. ઓકે, નાઉ હાઉ ઇટ્સ ડિફરન્ટ ને આ 5 કલાક ને આ 2 કલાક કાંઈ છે તેનો આન્સર મારી પાસે નથી. હાજી, કંઈ ક્વેશ્ચન છે મારી પાસે? તે જ. ઓકે, ઇટ ડઝ નોટ મેટર, બેટર ટુ સ્ટેન્ડ. એટલે આપણે શું કરીએ? હા, હું તે ભૂલી ગયો. થેન્ક યુ ફોર બ્રિંગિંગ દેટ અપ. કે જ્યારે દુશ્મતતા દુઝકતા દુજમરસ કરે ત્યારે આતશપાતશા ફાઇટ કરે ત્યારે આપણે ઉઠીએ, આપણે બનવાનું હોય તો આપણે બંધ કરીએ, આપણે ઉઠીએ ને આપણે મનમાં વિચાર કરીએ કે આતશપાતશા તમે આ ફાઇટ આપો છો ને તમે આ ફાઇટ આપો છો ઇવલ ફોર્સીસને, તો તમે ફાઇટ કરો, આપણે થેન્ક યુ કહીએ ને આપણે આ માત્ર હું જે આતશન્યાસ હવેથી બનશ તેમાંથી તમને ફાયદો થાય એટલે તમને હેલ્પ કરશે એમાં, બસ. પણ તે વખતે બનવાનું બંધ કરવાનું, ઉઠી ને રિસ્પેક્ટ આપવાનું. કોઈ બિચારા બુઢા હોય ને એ લોકોથી ઊભું નહીં રહેવાય, તો એ લોકો બેસી શકે, જરાક બી એમાં ખોટું નથી. નહીં, એટલે આ દુશ્મતતા દુઝુકતા દૂજી વસ્તુ ઘંટા મારે તરે નહીં બનવાનું એમ કે. હા, તારે મૂગું રહીને ઊભું રહીને બેસને એ કેટલો વાર લાગે? થોડી સેકન્ડ્સ લાગે, 1 સેકન્ડ બસ. ખાલી દુશ્મતતા દુઝુકતા દૂજી વરસતા વખતે, બરાબર છે? હા, પછી તમે તો કન્ટિન્યુ કરો તમારું. બોલો જી. જી
જી દાદગામાં હંમેશા તાના જ ઘંટા મારે. હા, કોઈ બી દાદગામાં કોન્સિક્વેટેડ દાદગામાં હોય ત્યારે તાના જ મારે એ લોકો ઘંટા. હા 27 અહીંયા 27 મારે છે. મને સમજ નહીં પડતો. હા તે મને ખબર જો નહીં. ધીસ ઇઝ ધ વે ઇટ ઇઝ ટુ બી ડન. હવે કોઈ જાસ્તી મારતો હોય તો મને ખબર નથી, પણ જે આપણને જે શીખવેલું છે, લખેલું છે તે આ એવી રીતનું છે. હા હા, તે તન આતસની ન્યાસ થાય છે ને. નહીં પણ તેમ નથી. જો હું તમને જાઓ I tell you why. That is because they must be praying all the આતસની ન્યાસ, subsequent ones also right from the first. પણ નથી. Actually એ લોકો શું કરે કે આતસની ન્યાસ જે છે they come up to a certain point, they stop and they again start from ઉસ્મય ઉજારેશ્વ અવરા. એટલે પહેલેનો અઝમા ગુનાનો ફકરો નહીં આવે, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ તેમાં નહીં આવે. આ અહીંયા એ લોકો પાછા પહેલેથી કરતા હશે, તેથી એ લોકો બધું કરે છે. હાજી હા, ખાલી આજ્ઞાની આજ્ઞા છે, પણ એકચ્યુઅલી બીજી બધું નથી. કારણ કે જો ક્વેશ્ચન શું છે કે દુષ્મત, દુઝુક્ત અને દુજુવરસ્ત વખતે ઘંટા મારે, બરાબર છે. હવે જુદા જુદી સંખ્યા એટલે કે નંબર્સમાં આતસની ન્યાસ બનાય. આપણા ઈરાન શાહની અંદર જુદા જુદી જગ્યા. ઈરાન શાહની અંદર ફોર એક્ઝામ્પલ હાવનગેમાં કેટલી છે હું બધું ભૂલી જાઉં છું. 9 છે. પછી રપીથવનમાં કેટલી છે? જુદી છે. ઉજીરન ગેમાં જુદી છે. પછી અવિશ્રુતમ ગુદી છે ને ગે છે. પણ એ 9 વખતે આખી ઉપરથી નીચે નથી બનતા. એ લોકો પહેલી ઉપરથી નીચે બની જાય, પણ નોટ દે સ્ટોપ એટ આઈ થિંક પેલા યથાવર્ય 2 કે અશેમો 1 તો સુધી હું ભૂલી ગયો. મારી પાસે બુક હતી તો આઈ વુડ હેવ ટોલ્ડ યુ. પણ તમે જોશો તો એ લોકો પેલો અમ્માઈ રસ્ય જસ પછી હઝંગરેમ જસમે અવંગી મને તે નથી બનતા પહેલીમાં. એ લોકો પાછી ઉપર જાય ને કોથી સ્ટાર્ટ કરે? નોટ ફ્રોમ પહેલેથી, ફ્રોમ ઉસ્મય ઉજારેશ્વ અવરા. એટલે પેલું અઝમા ગુનાનો ફકરો નહીં આવે. એટલે વળી પાછો દુષ્મત્તા, દુઝુક્તા, દુજુવર નહીં, હમણાં નહીં, મેં અર્થ નથી ધોયામાં. એટલે કે તે વખતે તે વખતે નથી કરતા, સમજ્યા ને. પણ અહીંયા શું કરતો? લાલબાગમાં પહેલેથી પાછો આખો તાન વખત કમ્પ્લીટ બનતો હશે, તેથી એવરી ટાઈમ વી પુટ્સ 9 ઘંટા, તેથી 27 એમ હશે. હા સોરી, હા તેથી જ મેં કહ્યું ને, હમણાં હું તે જ કહું લાલબાગમાં તેમ કરતો હશે. પણ જનરલી બીજી બધી 11મીમાં ઈ ડઝન્ટ સ્ટાર્ટ ફ્રોમ ધ ફર્સ્ટ, દે ઓલવેઝ સ્ટાર્ટ ફ્રોમ ઉસ્મય ઉજારેશ્વ. ઘરે આપણે કાંઈ કરતા, હા ઘેની આપણે વાત કરતા હતા. આગળ જઈએ આપણે. સો વી દેન કન્ટિન્યુ. પછી તો અહીંયા આપણે શું કહેવું? 1 એટલે કમ્પલસરી. પાજિયાબ, કુસ્તી, સરોશ, બાદ ઘેની આપણે વાત કરી. પછી આપણે કોર્સેજ ન્યાસ બનીએ, મેર ન્યાસ બનીએ. ઓકે, એ શામાં કમ્પલસરી છે? નંબર એટલે કમ્પલસરી. આ પહેલી તન એમાં. પછી તમે જોશો તો આઈવી શ્રુથેમ ગે છે તેમાં ક્રોસ માર્યો છે, એટલે તેમાં નહીં બનાય નહીં. ક્રોસ એટલે નહીં બનાય, નોટ ટુ બી પ્રેડ. પછી આપણે આગળ જઈએ. પછી વિસ્પ હુમતા બનવાનું આ હાવન ગેમાં. ઓકે, મારો આ હટ એક ટાઈટ છે ને, એટલે બધી પાછું ઉપર નીચે નથી કરતો. રપીથવન ને એ બધામાં વિસ્પ હુમતા ખાલી આપણને કહેલું કે હાવન ગેમાં બનજો, બીજી ગેમાં બનવાનું નથી. રાઈટ, ફેર ઇનફ. આગળ જઈએ. પછી જો તમને ભણવું હોય મહાભોક્તાર તો ભણી શકો છો. તેથી આ ઓપી એટલે ઓપ્શનલ છે, કમ્પલસરી નથી. એ ફરજિયાતમાં નથી આવતો. ફરજિયાતમાં આ હમણાં સુધી જે નંબરો છે તે આવે. આ તમે એક સેકન્ડ ભણો તો ભણી શકો, આવા ન્યાસ બનવું હોય તો ભણી શકો, આતસની ન્યાસ બનવી હોય તો ભણી શકો. બોલો જી. હા, એ આપણને કહેલું છે. હા હા, બીજી આવવાનું છે. એ જરાક આઈ એમ સોરી, પણ મારી પાસે એનો આન્સર નથી. મને હતો પણ હું ભૂલી ગયો. એમના વચમાં તે જ હતો. વિશ્વ ઉમતા બી ભણાય કે નહીં બીજી હવનમાં મને ખબર નથી. હા ભણાય, કોઈ કહે કે ભણાય, કોઈ કે નહીં ભણાય. કોઈ છે હેન્ડ્સઅપ ઉપર કરો નહીં. સો એવું કે આઈ વિલ ફાઇન્ડ આઉટ નેક્સ્ટ ટાઈમ. હું તમને કહેવાશ. હમણાં વચમાં જ મને કોઈ તેજને આપણે આન્સર બી આપેલો, પણ હું પાછો ભૂલી ગયો. મારું નહીં તો હું આમ તો ફેંક નથી કરતો. હા, હું તે એમના ઉભા રહું. આ બધી નોટ્સમાં આવશે ને, નોટ્સમાં બધું આવશે. હવે આગળ જઈએ આપણે. જ્યારે તમે હવે સમજો, અહીંયા હવે બધી પાછી આપણા નોટ્સ પર આવીએ. નોટ્સમાં મેં શું લખ્યું છે કે મહબોક્તાર ન્યાય.
જો તમારાથી દરરોજ, કારણ કે ઓપ્શનલ છે, આપણે કહ્યું બનવું હોય તો બનો, નહીં બનવું હોય તો નહીં બનો, પણ ઓપ્શનલ, પણ અમાસના દિવસે, ચાંદ્રાતના દિવસે ને પૂનમના દિવસે તો બનવાની, કારણ કે એના વાઇબ્રેશન્સથી મહાબોક્તારને હેલ્પ કરીએ. હા, બીજું શું આપણે કે આવા ન્યાસ જો દરરોજ નહીં બનાવે, આપણે જો ઓપ્શનલ છે, ઓપી છે, તો કોરે એટલીસ્ટ તમે સ્પેન્દારમદ, આવા, દિન, અશીશ્વંગ ને મારસપન, કારણ કે એ બધા હમકારો છે કોના? આવા યસતના હમકાર છે. પછી આતસની ન્યાસ બી છે, તે કોરે બનવાની છે, એ બી ઓપ્શનલ છે, તો લખેલું છે ઓપી. નહીં બનાય તો તમે એટલીસ્ટ અર્ધિવેશ, આદર્શ, સરોજની બેરામ, કારણ કે એ બધા હમકાર છે, એ આપણા કેલેન્ડરની અંદર લાલની અંદર એ લોકોએ મૂક્યા હશે. ઘરે હવે જ્યારે આપણે એક ખાલી આ છે કે આવા પહેલે મહાબોક્તાર જો બનતા હોવ તો મહાબોક્તાર, પછી આવા ને પછી આતસ. હવે આવા ને આતસની વચમાં પાણી ને ફાયર, એટલે એના વાઇબ્રેશન્સ જરાક એમ મિક્સ નહીં થવા જોઈએ, તો વચમાં 5 યથાઓ એરિયો આપણે બની શકીએ. આવા ને આતસની વચમાં 5 યથાઓ બની ને પછી આતસની ન્યાસ શરૂ કરી દેવાની. બીજું શું છે? હવે આપણે આગળ જઈએ, પાછું આ ઉપર નીચે કરતાં એને લીધે તકલીફ છે મને, જરા મને હા ચાલો હવે આપણે અહીંયા જઈએ, થોડું એમ કરો. હા, હવે હપ્તાન્યાસ જે છે, હપ્તાન્યાસ ઓપ્શનલ છે. હપ્તાન્યાસ, હા સોરી, હવે તો પહેલેથી ઓર્મઝિયસ. જો નહીં, આપણને એમ શીખવેલું છે કે એક નલ્લી ફરજિયાત ને મોટી ફરજિયાત એમ છે. નલ્લી ફરજિયાત એટલે શું કે ખોરશેદને મેર કીધી ને પછી ઓફકોર્સ પછી એ દુઆ નામ સે તશને કરીને પૂરી. અને જો મને મોટી જો કરવી હોય તો મને ફરજિયાત તો શું છે, તો સાથે આઈ બી કરી શકો તમે, હોર્મઝ, અર્ડિબેસ ને સરોશિયસ હદો. એ કર્યા પછી આ બધી આ પછી ઓપ્શનલ છે, હપ્રન યસ, બીજી કોઈ બી યસ તમને બેરામ યસ કંઈ બી કરવી હોય, પણ આ બધી કરીને પછી આ બધું કરવું. એટલીસ્ટ ખોરશેદને મેરનો પાયો નાખવો જોઈએ, એમ મને આપણા દસ્તુરજીએ કહ્યું. ખોરશેદના ઘણાઓ શું છે કે સડનલી આજે બેરામ રોજ છે, ફટાક દઈને એ લોકો બેરામ યસ ચાલુ કરી દે, નહીં. એટલે ખોટું નથી, પણ તમને જો એનો રિયલ જો ઇફેક્ટ જોઈએ તો પહેલે ખોરશેદ, પાદ્યાવકાશથી સરોજબાજ, ઘે, એ તે બધું કરીને બધું કરવાનું, પછી ખોરશેદ મેઘ તો તમે કરો ને પછી તમે કોઈ બી બીજી આય કરો તો ચાલે. તો હવે આપણે અહીંયા જોઈએ કે હપ્તન્યસ એસ્પેશિયલી પ્રે ઓન ધ ફર્સ્ટ 7 days ઓફ ધ ન્યૂ યર. ન્યૂ યર એટલે કરે ફરવરદીન મહિનો રોજ હોર્મઝથી કે રોજ અમરદાદ સુધી, તે વખતે હપ્તન્યસ તો બનવાની જ. બીજું એમ કહ્યું આપણને કે સેટરડે પર તમે બનો, કારણ કે શનિ જેનો નબળો હોય, શનિ એટલે કે પ્લેનેટ નબળો હોય જેનો, તેને વડે હપ્તન્યસ તમે શનિવારે બનો તો સારું છે. એ બધું ભણ્યા પછી આ જો સરોશિયસ વધી તો નહીં થાય, સરોશિયસ વધી તો ખાલી અરવી શ્રુત્રેમ ગેમાં જ થાય, રાતના તે બી ખાલી અરવી શ્રુત્રેમ ગેમાં થાય, ઉશેન ગેમાં બી નથી. ઓકે, સો પછી આ બધી કરીને આ દુઆ નામ 27ને એ 10 એટલે કે ફરજિયાત છે, કમ્પલસરી છે કરવાની. કંઈ બી અવસ્થા પ્રેયર તમે કરો પછી છેલ્લે રેપ કરવાને વરે દુઆ નામ 27ને બનવાની. ને પછી બધી પાઝન પ્રેયર્સો જે તમને પાઝન પ્રેયર્સ એટલે શું, દિનનો કલમો, પછી તંદુરસ્તી, 101 નામ, બીજી કંઈ બી પાઝન પ્રેયર એટલે તમારી તમે શું કહ્યું પેલા 30 રોજની પેલી 27 છે તે બની શકો, ચિત્રેમ બુયાદ બની શકો, ગુજરાતને પછી છેલ્લે ગુજરાલાઓનું આપણને બનવા. હવે હું કરું આઈ વિલ ગો ટુ આવી શું થયું કે આ તો હમણાં હવનનું થયું. જી કોઈ બી ડિપાર્ટેડ એટલે કોઈ બી ગુજરી ગયેલાનો પ્રેયર હોય ને, સતુમનો કરડો બનો કે પટેલ રવારની બનો, એ બધું તમે છેલ્લે આપણું કરીને પછી એ લોકોનું વરે બનવાનું છે. હા બનાય ને, કાંઈ નહીં બનાય. હા અહીંયા કારણ કે નથી લખ્યું, કોઈ બી ગેમમાં બનાય એઝ ફાર એઝ આઈ નો. એ લોકો કહે છે કે વાનંતિયસ 11મીમાં નહીં બનવાનું એમ કે, મને ખબર નથી, તે સમબની કેન હેલ્પ. હા એક મિનિટ, 1 at a time બોલો જી. હા ઇવન ખાલી કહે છે કે આતસ પત્સા આગળ નહીં બનાય એટલે બહાર બનાય. બાય ધ વે સોરી, ખુરશેદ ને મેરની નિયાશ બી આતસ પત્સા આગળ નહીં બનવાની. ખુરશેદ ને મેરની નિયાશ બી બહાર આપણે અગાસી પર કે દૂર એટલે તે બી પત્સા આગળ નહીં બને.
એવન કહેશ કે પત્સા આગળ નહીં ભણવાની, એમ નહીં કે આતસ બેરામ 11 ના. અને આવા બી સી આ બધી ચીજો આપણે શું છે એ પોતાના વડીઓ કોલેજ ઓલ્ટરને શું કહીએ આપણે, ઓલ્ટરને ગુજરાતી કેબલાની આગળ બનીએ. એટલે પાણીનો કેબલો શું છે, કૂવો છે. આતસનો કેબલો શું છે, આતસ છે. ને ખોરશેદને મેર આપણે બહાર અગાસી પર કે કેથે બી જ્યાં સૂરજ આવતો હોય કે નહીં ત્યાં બનીએ. હા, વનંત્યસમાં આપણે કુર બલા દફેશ બધી બલાને દફેશવાદ કરીએ છીએ ને દૂર કરીએ. બોલો જી, બીજું કંઈ તમે કંઈ કહેતા હતા મમ્મા તો પાછળ કંઈ પૂછવું જ, કોઈને બી કંઈ કહેવું જ, એડ કરવો જ કંઈ બી? બોલો જી. આવી શ્રુતરેમ ઘેરનું આવ્યો, હવે હું આવ્યો. હવે બીજું કંઈ બી હવન ઘેરનું હોય તો મને પૂછો, પછી હું આગળ જવાશ. બોલો. કાંઈ નહીં બને નહીં. હવે આ આતસ કોન્સેક્રેટેડ આતસ નથી. હા હા, વળી કંઈ બી જાતની એ તો કરવું જ પડે ને. જો ફોર એક્ઝામ્પલ એટલે શું, હું છું, મારા ડેડી ગુજરી ગયેલા ત્યારે હું એકલો હતો ત્યાં, કારણ કે મમ્મી અશક્ત, એટલે કે શી કુડ નોટ બી ધેર ઓલ ધ ટાઈમ 24 hours. એટલે પાયદા સુથામનું કરીને એવન ભાઈ સાથે ઘેરે ચાલી ગયા ને પેલું વોડિયો કોલેજ સરોશનું પાત્રો એ તે બધામાં આવે, પણ એમ નહીં હોય તો હું જ એકલો હતો. તે મને ફરજિયાત કરવી પડે તો કોર્સેટ મેં તો કરવી પડે. હવે જોઈએ તો હું ત્યાં બેસું જોઈએ તો બહાર બી કરી શકું, પણ આ કોન્સન્ટ્રેટેડ ફાયર નથી ત્યાં. એ ફાયર શું છે કે એની એનર્જીથી તો રૂવાનને એક જાતની શાંતિ મળે. એથી એ હીટ એનર્જી તો જોઈએ. એથી આતસ નીડ્સ ટુ બી ધેર ઓલ ધ ટાઈમ. કારણ કે રૂવાન કોણ હોય તે વખતે, રૂવાન કોણ હોય છે 4 દિવસ સુધી તો હોય, પણ કોણ હોય છે વી નો દેટ. પેલો જે ટ્રાયપોડ સ્ટેન્ડ છે તેની ઉપર કરસ્યો છે, તેની અંદર પાણી છે કૂવાનું, તેની અંદર ને ઉપર પેલું ફૂલિયું મૂકીને ફૂલ મૂકે છે તેની અંદર છે. એનીવન વોન્ટ્સ ટુ એડ એનીથિંગ, પ્લીઝ એડ. નહીં ઉઠમનું જો નહીં છે ને, તો એકચ્યુઅલી ઉઠમનું એક જ છે રાતનું, પાછલી રાતનું. એ તો તે વખતે હવે તમે ભલતી ચીજો મને પૂછો છો, હમણાં આ ચીજો. હવે એ શું છે કે હવે પાછલી રાતનું ઉઠમનું વોઝ ધી ઓનલી ઉઠમનું, ઇઝ ધી ઓનલી ઉઠમનું ઇન આવર સ્ક્રિપ્ચર્સ. પણ તેની અંદર એક પાયમોઝની ક્રિયા કરીને છે. પાયમોઝની ક્રિયા આવે છે. તેમાં શું છે કે એવરી પર્સન હુ ઇઝ કલેક્ટેડ ધેર. આજે તો શું કે પેલા એમને ખરાબ નહીં લાગે, આપણે મોનું બતાવવા જઈએ તેથી જઈએ. દેટ ઇઝ નોટ ધ રિયલ રીઝન. ધ રિયલ રીઝન ટુ ગો ધેર ઇઝ કે જે ગુજરી ગયો તેની તરફ તમારો લવ બતાવવાને વળે. તમે શું ગિફ્ટ આપવાના છે એ ડિપાર્ટેડને, તે પાયમોઝની ક્રિયામાં છે. હવે તમે ગિફ્ટ શું આપો? હવે હમણાંથી કંઈ લઈને પેલા બટાસા કે ભોખરા કે તે તો નહીં આપી શકો ગુજરેલાને. તમે શું કહો એ તો બેસીને તે વખતે આપણે વિચાર કરીએ પાયમોઝની ક્રિયા વખતે. ત્યારે શું કરે, પેલો માણસ આવે પેલા ફૂલ લઈને, ટ્રેની અંદર ફૂલ ને રોઝ વોટર પેલો લઈને આવે. આપણે તો સમજીએ કે વી ડોન્ટ નો, તે અમથા એમને બધા પૈસા બી નાખે, નોટ ટુ બી ડન. એનો મેઇન આઈડિયા શું છે કે તે વખતે કે આપણને વિચાર કરવાનો છે કે હે મિસ્ટર સો એન્ડ સો, જે તમારા લવડવન હોય કે ફ્રેન્ડ હોય કે કોઈ બી હોય, તમારે માટે હું શું ગિફ્ટ આપું? તો હું તમારે વરે વંડીદાટ કરાવશ, કે હું તમારે વરે ઇજસને કરાવશ, કે હું તમારે વરે રોજગાર પર બનાવશ, કે હું પોતે ઘેરે બેસીને સતુમનો કરડો કરશ, કે રૂહાનની પટેટ કરશ. એવું આપણે પ્રોમિસ આપીએ ટુ ધ ડિયર ડિપાર્ટેડ સોલ, કારણ કે ધ સોલ ઇઝ સ્ટીલ ધેર. ઉઠમના વખતે રૂહાન હજુ છે. એ તો પાછલી રાત એટલે કે 72 hours આઈ મીન સોરી ડોન ઓફ ધ 4th ડે પર ઉપર જશે, રાઈટ. તો ઉથમનું જ્યારે ચારે સરે રૂહાન ત્યાં જ છે. ત્યારે આપણે રૂહાનને બેસીને કે હે મિસ્ટર સો એન્ડ સો, કે જે બી હોય તે એવન, કે તમારા લવને ખાતર હું આ પ્રોમિસ કરું છું કે હું તમારે વરે એક સતુમનો કરડો, તમારા મંથલી રોજગાર જે બી તમે અશીષમંગ રોજ પર ગુજરી ગયા તો હું બનાસ, કે હું તમારે વરે વંડીદાટ કરાવશ, કે માછી ચરાવશ, કે જે બી હોય તે. એ પાયમોઝ એટલે ફોર લવ ઓફ ધ ડિપાર્ટેડ, દેટ ઇઝ યોર ગિફ્ટ. ને તેથી એ જ્યારે પેલું આ અગાઉ શું થતું હતું કે જ્યારે એ લાવે ને આ વોટ યુ કોલ ઇટ ટ્રે, તે વિથ ધ ફૂલ, તે આપણને એક પાત્રો લઈને ઘેરે જઈ એઝ અ રિમાઇન્ડર કે આ મેં પ્રોમિસરી નોટ કે મેં પ્રોમિસ કીધું છે એ બનવાની ચોપડીમાં મૂકવાનું છે ઘેરે. દેટ ઇઝ ધ રિયલ રીઝન. દેટ ઇઝ હાઉ ઇટ યુઝ ટુ બી ડન. આજે વી ડોન્ટ નો વોટ ધ રીઝન ઇઝ. હવે બીજું શું કરતા હતા કે અગાઉના મોટા શેઠિયાઓ આવતા હતા ને, ત્યારે એ લોકો પેલા ઊભા રહીને કે હું એવનને વરે એક ઓર્ફનેજ બનાવશ, કે હું એવનને વરે એક કોલોની સ્થાપશ, કે હું એ લોકોને વરે એક આટસ દાદગા મારા ગુજરેલા માય બાવાને લીધે બેસતી સો એન્ડ સોને વરે આખી એક અગિયારી અહીંયા હું સ્થાપશ, કે આદરાન સ્થાપશ. તે પછી બધા રાતના આવી નહીં શકે, તેથી એ લોકોએ બપોરના બી તે જ કોપી કીધો કે બપોરના બી તમે કરો. સો ઇટ ઇઝ અ કોપી ઓફ ધી થિંગ વિચ ઇઝ ડન at night, yeah, except for
હા તે પછી હા તે તો હવે લાઈફ આફ્ટર ડેથનું છે કે ઘર આયાન ના આયાન તે બધું છે. અગર ના આયાન તો શું થાય? માઝદી હસની થઈને પાછી આવજો. જે જવાનું હોય તો ઝુત્તર પિસ્તર બેરેસર એટલે આગળ જશે. એ બધું જુદું છે, લાઈફ આફ્ટર ડેથ વખતે કરશું. ઓકે, વોટ વોઝ આઈ સેઇંગ? હા, તો એ ઉઠમનું જે છે બપોરનું ઇઝ અ કોપી. ઓકે, હવે આપણને ફાવતું નથી, તેથી આપણે બપોરના જે ખોટું નથી, પણ ધ મેન ઇઝ રાતનો. હા, કોઈને નહીં કરાવવું હોય બપોરનું તો ફીલ ફ્રી ટુ ડુ દેટ. એન્ડ યુ ડોન્ટ હેવ ટુ હેવ 7 નહીં બોલું, ચાલો જવા દો. મોબેડ સિટિંગ દેર, નો નીડ ફોર 7 મોબેડ્સ ટુ બી સિટિંગ દેર. તે જુદી વાત છે આજે બધું. ઓકે, આગળ ચલાવીએ આપણે. પ્રેયર્સ ફોર ધ ડિપાર્ટેડ એટલે ઘેરે બેસીને પેલો સતુમનો કરડો કે રૂવાન પટેટની આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હું કહું આપણે લાઈફ આફ્ટર ડેથ નથી કરતા. બધા જેટલી રિસ્પોન્સિબિલિટી ફરઝન એટલે કે બચ્ચાને પેરેન્ટ્સને ભરે છે લિવિંગ હોય ત્યારે કે મમ્મા તમે સારા રહો, હું તો મને સંભાળ, ડૉક્ટરને તો લઈ જાઉં, હોસ્પિટલનો ખર્ચો કર, બધું તેના કરતાં બી વધારે રિસ્પોન્સિબિલિટી જ્યારે આપણા પેરેન્ટ્સ ગુજરી જાય તેને વરે છે. વર્ષોને વર્ષે એ લોકોને વરે ક્રિયાકામ કરવાનું ને કરાવવાનું. એ બહુ જ એથી એને ફરઝન કે ફરઝન એટલે શું પારસીમાં? ફ્ર એટલે પ્રોગ્રેસ. કંઈ બી ફ્રવર આનેમાં બી પ્રોગ્રેસ. એ ફ્રમાં પ્રોગ્રેસ. ઝંદ એટલે કે દીકરો. બચ્ચાઓ થઈને માય બાવાને પ્રોગ્રેસ કરાવે. તો કોણ પ્રોગ્રેસ કરાવે? સ્પિરિચ્યુઅલ વર્લ્ડની અંદર પ્રોગ્રેસ. કેમ પ્રોગ્રેસ કરાવે? આ બધી ક્રિયાકામો કરીને. નસીબવાલા છે માય બાવા જેના બચ્ચાઓ આય કરે છે કે નહીં? ને બે નસીબ છે બચ્ચાઓ જે બધું સમજે કે આ બધું અડર છે, આપણે ચેરિટીમાં પૈસા આપીએ વિધાઉટ નોઈંગ. આજે બધું વિધાઉટ નોઈંગ ને બધું કોમન સેન્સ નથી યાર. ખોડાઈજી છે તે કોમન સેન્સથી તમે કેવું યાર? વોટ પ્રૂફ ડુ યુ હેવ કે ખોડાઈજી એક્ઝિસ્ટ? હું તો પહેલે તે જ પૂછું. જે બી કે આ કોણ જવા ગયો કે ખોડાઈજી છે કે નહીં, તે કોણ જવા ગયો તે જવાબ આપો ને. તો તમને જે ગમે તે તમે એક્સેપ્ટ કરો, નહીં ગમે તે નહીં કરો, તે કેમ ચાલે? એ કંઈ લોજિકલ નથી થયું. ઇટ ઇઝ કન્ટિન્યુ. ઓકે, આ બધું થઈ ગયું. આ બધું છે ઓપ્શનલ, એ ફોર એક્સપ્લેનેશન. આપણે આ બધું હવે IV શ્રુતરેમ ગેમાં આપણે જઈએ, રાઈટ? હવન અફિશન. હવે IV શ્રુતરેમ ગેની ફરજિયાત શું છે કે પહેલે ઘા સુધી તો બનવાની. ઓકે, અહીંયા જરાક સ્લાઇટ ચેન્જ છે. પહેલી બીજી ગાઓમાં શું છે કે પહેલે નિયાશ ને પછી આવે છે યશ. પહેલે બધી નિયાસો બનીએ ને પછી યશ થાય, બરાબર છે? યસ, નો, કમોન. અને તમે એમ કરો તો મને જરાક આવે ને તો હું જાણો કે આ વિચાર કરું કે ઊંઘાઈ ગયા છે. પણ એની અંદર શું છે કે જેવી ગે બનીએ કે નેક્સ્ટ અહીં આવે છે. જો મેં સિક્વન્સ શું મૂક્યો છે? 4. સરોશિયસ બોડી પહેલે આવે છે ને પછી આતસન્યાસ આવે છે. એમાં આ જરાક વોટ કહેવાય અપવાદ એટલે શું? એક્સેપ્શનલ છે. એક્સેપ્શનલ જુદું છે, એબનોર્મલ નથી, એક્સેપ્શનલ છે. પહેલે સરોશિયસ બધી કરી ને પછી આતસની ન્યાસ કરવાની. જો બી મેં નંબર આપ્યા છે એ ફરજિયાત છે, એટલે કમ્પલસરી છે કરવાની. ને પછી દુઆ નામ સતેશને કરીને આવે છે. બનાય, પણ અહીંયા મેં મૂક્યું નથી કારણ કે મેં કંઈ આ જો ને મેં શું મૂક્યું છે અહીંયા મેં ખાલી મૂક્યું બીકોઝ આઈ વોઝ નોટ શ્યોર અબાઉટ ધીસ. ઓકે, ના યુ કેન પ્રે. હું કંઈ નહીં પ્રે નહીં હોતે તો હું ક્રોસમાં આપતે. ક્રોસ નથી મૂક્યું. આઈ એમ સોરી. હા, તો બનો ને સાધના બનો, એટલે IV શ્રુતરેમ ગેમાં બનો. ઓકે, પણ સરોશિયસ બોડી બીજે ગેમાં ના બનતા. અને બીજે બાય ધ વે હા ઓલરાઈટ. ને પછી આ જે છે ને ઉશેનમાં શું છે? આતશની નિયાસ છે ને સરોશિયસ હડોક છે એઝ ફરજિયાત. એ તમારા ચાર્ટની અંદર રાખેલું છે. તમે આ ક્લિયર કટ ચાર્ટ છે, આઈ હોપ મૂકજો પ્લીઝ. હું કાંઈ આ પ્રિન્ટ કરીને આવ્યો. ચાલો, કોઈ કહી શકે આન્સર કે મેં પ્રિન્ટ કાંઈ કીધું ને તમને આ પેલા એની ઉપર કાંઈ નહીં મોકલ્યું વોટ્સએપની અંદર? કોઈ કહી શકે? આન્સર આપો. હા મોટેથી બોલો. એમ તો છે, ચોપડીમાં તો લખેલું છે, પણ હું કાંઈ નહીં હું શું કહું કે મેં તમને હું મોકલતે આ ચાર્ટ તમને મેં એને શું કે સેલફોન પર સ્માર્ટફોન પર નહીં મોકલ્યો, વોટ્સએપમાં ને મેં પ્રિન્ટ કરીને કાંઈ આપ્યું તમને? ચાલો જવાબ આપો. કારણ કે ભણતી વખતે મોબાઈલ નહીં જોઈએ, નહીં તો ટેવ મોકલતા ને બધા હા ચાલો હવે શું કરવાનું એમ થાય ને કાંઈ. હાલો, બહુ વિચાર કરીને બધું પારસીઓ સાથે બાપરે બહુ તકલીફ. નહીં, મસ્તી કરું છું. મને નિયમ નહીં, દૂર મૂકવાનું. એના વાઇબ્રેશન્સ તો જ જાય. બધી ચીજનો ફીલ્સ છે.
હમણાં મારી પાસે મેં ત્યારે બતાવ્યો તમને વિડીયો કે પેલો માઇક્રોવેવ આગળ આગળ જઈને પેલો એની પાસે પેલું મશીન છે અને ટ્યુબલાઇટ આગળ બી છે તે બી જઈને આઈ કેન મેઝર. હવે 6 ફૂટ એમ હું અહીંયા છે અને પેલો તો મૂકે તો હવે જેટલું થાય તેટલું કરવાનું. બાજુના રૂમમાં મૂકે તો બાજુના રૂમમાં મૂકો, જેટલું થાય તેટલું કરો. આ શું આ જમાનામાં જેટલું થાય તેટલું કરવાનું છે. ઓલરાઇટ, સો આપણે we've done this. I think that was the thing for today. હા, હવે કોઈ કહેશે ભાઈ મારાથી મને તો આવડતું નથી, નાનપણથી હું કંઈ ભણતી હતી નહીં ચોપડીમાંથી, મારાથી ચોપડીમાંથી ભણાતું નથી, પણ હવે તમે કહો છો કે આ આટલું ઇમ્પોર્ટન્ટ છે ને એમ છે ને આપણે યજદોને હંમેશા સ્પંદોને આપણે હેલ્પ કરીએ છીએ, તો મને કંઈ કરવું છે. તો એ પણ એક્સાઇટ થઈને અહીંયાથી જાય ને કાલે સવારના બનવા બેસે, ખોરશેટ મેર કરતાં જ 1 કલાક લાગે તો ગભરાઈને ફોન આવે, ભાઈ 1 કલાક જો ખાલી ખોરશેટ મેરમાં કીધું તો બીજું બધું હું કરે ભણી રહું કરીને. હા, અમને હું જો બહારગામ ગયેલી હોઉં કે ગયેલો હોઉં તો હું પછી શું કરું મને, તો પછી તમે કંઈ તો તેને વરે શું છે બધું જ અર્થોસ્થી ધર્મમાં આપેલું છે કે ઇક્વિવેલન્ટ યથાવેર્યો ને અસેમ ભાવ તમે બનો. ઇટ ઇઝ નોટ ધ સેમ, એની ઇફેક્ટ ઇઝ નોટ ધ સેમ, પણ તો બી ઇટ ઇઝ જેને કે નિયર ટુ દેટ. તો ઇક્વિવેલન્ટ યથાવેર્યો ને અસેમ ભાવ ફોર ડેલી પ્રેયર્સ છે. ઓકે, સમજો 5 ઘેને વરે ફોર એક્ઝામ્પલ છે નહીં, હવે આ બધી ચીજો છે ને કે આપણે કહેते બાગમાં બી કે આપણે પંચગની ગયેલા હોય, ચોપડી નહીં હોય, આપણે કંઈ ધર્મશાળામાં કંઈ કોબી હોય તો બહાર બગીચા બજેટ પર બેસીને આપણે કરીએ 65 ચાલો કસ્તી તો આપણે કરી શકીએ અંદર. પછી હવન કે નથી, ચોપડી નથી લાવ્યા તો શું કરીએ આપણે, બરાબર છે, તો 65 યથાવેર્યો બનીએ આપણે. પછી આપણે ખોરશેટ નિયાસ કરવાની હોય 103 યથાવેર્યો, પછી મેર કરવાની હોય તો 65 યથાવેર્યોઝ. પછી આ બધું ઓપ્શનલ મને નથી કરવું, એટલે આ બધી છે ને ઇક્વિવેલન્ટ એ લોકોએ કીધેલું છે. પટેટ પશેમાની આપણી પોતાની 121 યથાવેર્યો ને 12 અસેમ્ભવ છે. ઓર્મઝિયસને વરે 103 યથાવેર્યો ને 12 અસેમ્ભવ છે. ને આફરીન ગાન, હવે આફરીન ગાન તો આપણે કરતા નથી ને એ શબ્દ આ છે. આ બધી જે ઇક્વેલન્ટ છે ને આ કોથી લીધેલું, કયા આપણા સ્ક્રિપ્ચર્સમાંથી ને કયા ચોપડીમાંથી છે એ બધું મેં કીધેલું છે. એ આ તમને જોઈએ જ કોઈને બી આ ઇન્ફોર્મેશન, હા જો જોઈતું હોય તો હું તમને વોટ્સએપ પર મોકલું. ના કહેવાનું ત્યારે બધા હકે પ્રિન્ટ કરીને આપો. શીખ્યા શું? લેવ ચાલો પ્રિન્ટ આપો તો પ્રિન્ટ લેવ જાઓ. આ મારી પાસે ઘણા બીજું મેં 1 સેકન્ડ બિફોર વી ડુ ધીસ, જો આઈ કેન સેન્ડ ઇટ ઓન વોટ્સએપ, પણ તમે પ્લીઝ એને મિસયુઝ ના કરતા. તમે વોટ્સએપ પર જઈને દુકાન પર જજો, પેલો પ્રિન્ટ કરી આપશે તમને. મારી પાસે ઘણી કોપીઝ નથી, મને માફ કરજો. જેટલી બી થાય તેટલું આપણે જેને બી જોઈએ રિયલી તે હોટ ઉપર કરજો એન્ડ હી વિલ ડિસ્ટ્રીબ્યુટ. ને મને જોઈએ તો નેક્સ્ટ ટાઈમ જોઈએ તો હું બીજી કરીને લાવસ, મને એક્સક્યુઝ કરજો. હાજી, હા બાકીનું વોટ્સએપમાં મોકલી આપો. ચાલો એક કામ કરો, ચાલો બરાબર છે. સો ફાર સો ગુડ. કંઈને માય કોઈ બીજાને જોઈતું હોય તો જરાક તમે અંદર જો લાલબાગના એટલે કે નવરોઝબાગના હોવ તો પ્લીઝ એકને હેલ્પ કરીને કોપીઝ કરી દેજો પ્લીઝ, એ બધાને આપજો. હા ચાલો આગળ ચાલીએ કે હલો, મને એક્સક્યુઝ કરજો. હલો રોશની, માલકમ છે હું. હા હું હમણાં જ એને લેક્ચરમાં છે હું. કેન આઈ કોલ યુ બેક ઇન એન આવર ઓર સો? ઓકે, નો ડોન્ટ વરી ઇટ્સ ઓકે. ચાલો થેન્ક યુ. નો આઈ એમ ગિવિંગ નવરોઝબાગમાં. ઓકે, બોમ્બેમાં જ છીએ આપણે, ગયા જ નહીં એવા નહીં. પછી વિલ ટોક. હા બાય. ચાલો जी આગળ ચાલીએ. તો હવે બનતી વખતે આપણને શું કરવાનું છે, હા 1 સેકન્ડ આ પૂરું જ કરી દઉં કારણ કે આજનો ટૉપિક જ છે. ઓલરાઇટ, સો વી સિટ ઇન વન પ્લેસ. ચાલતા એમ જેમ બને તેમ નહીં, એક જગ્યા પર બેસીને વચમાં નહીં બોલવાનું નહીં. અરે પેલું ચૂલા પર જોજેને ઊભાઈ જાય જ કરીને નહીં, તો આખો પેલો આ ખલાસ થઈ જાય, એ નહીં કરવો. હા 1 મિનિટ. પછી કે કોઈ પછી હવે બારના પર આવે, હવે બધું આપણી લાઈફસ્ટાઈલ એવી છે
સ્નીઝિંગ વાઇલ પ્રેઇંગ ઇટ્સ ઓકે, આપણે છીંક આવે તો કંઈ એક્સાઇટ નહીં થવાનો. પાસિંગ વિન્ડ વાઇલ પ્રેઇંગ એટલે કે જો પાછળથી પવન સરે તો તેને વડે ઉઠીને એ કારણ કે આખી આપણી આઈપી ખરાબ થઈ જાય તો એ ઉઠીને પાછી પાડિયાવ કરીને કસ્તી કરવી પડે, સરોશબાજ બનીને પછી એકચ્યુઅલી ઘેબી પણ સરોશબાજ સુધી કરીને આગળ ચાલજો. હાઉ ટુ આન્સર નેચર્સ કોલ એટલે સપોઝિંગ આપણે છીએ હવે બુઢાઓ છે કે કોઈ બી છે, સડનલી ટોયલેટમાં જવું પડે તો આપણે શું કરીએ, આપણે ખમીએ પણ પછી છેલ્લે નહીં જ થાય તો દોડવું પડે તો શું થાય, અધૂરું જે આપણે કીધેલું હોય ને જવાનું, બહાર આવીને પાછી પાડિયાવ કરી, કસ્તી કીધી, સરોશબાજ કીધી ને પછી જે ફોર એક્ઝામ્પલ મા બોક્તર અર્ધવચમાં હોય પહેલેથી મા બોક્તર શરૂ કરવાની, તો આ પોઈન્ટથી કન્ટિન્યુ નહીં કરવાની. હાઉ ટુ કોન્સન્ટ્રેટ વાલ પ્રેઇંગ વી વિલ ડુ દેટ નેક્સ્ટ ટાઈમ, કારણ કે ઇવન કેસ કે ટાઈમ નથી ને વી વિલ સી હાઉ ટુ કોન્સન્ટ્રેટ. કારણ કે આજે શું છે કે આપણો ભેજુ જ બીજી કઈ જાય કે બચ્ચાઓને સ્કૂલમાં લઈ જવાના જ કે આજે પેલા હોસ્પિટલમાં છે તો પેલાને ફોન કરવાનું યાદ રાખજે કે પેલો આજે દૂધવાળો લેટથી આવશે કે સમથિંગ ને કે ઘેર કામવાળી આવી જ કે નહીં, કે સૌથી મોટું ટેન્શન બધાને આજે બોમ્બેમાં તે જ છે કે હું આવી નહીં કરીને, ખારા બહુ કરે જ કરીને, પૈસા લઈ જાય પણ કામ નથી કરતી, કેમ કાપ્યા કરે છેરાય જ, એ જે બી ફોન થાય બે બૈરાઓની વચમાં તો પહેલે તે જ હોય, હું આવી જ નહીં, આજે બી પાછો ખારો કીધો, હવે તો એને રાખવાની જ નથી. પેલો એક નાટક છે કે એક નાટક છે તે બધા એક બૈરી જેમ ગમે તેમ પેલા વરને જે બધું બોલે ને પેલો કરે તે વર કે ભાઈ તેના કરતાં હું નોકર હોઉં તો બેટર, કારણ કે નોકર સાથે એવી રીતે વાત નહીં કરે, બીએચ કે નોકર કાલથી આવશે નહીં એવી રીતે વાત કરશે, પણ હું કોણ જવાનો, હું તો તને તો જ છું, એટલે જે ગમે તે મારી સાથે વાત કરે છે. તમે કંઈ કહેતા હતા? હા, ને તેમાં મેં કંઈ સબસ્ક્રિપ્ટ મૂકેલો છે જોની, એક આથી મેં લીધેલો છે. દેર મસ્ટ બી અ પ્લેસ ફોર આઈ પુટ. જો નહીં મેં છેલ્લું શું મૂક્યું છે અહીંયા, નંબર 3 છે. ધીઝ 12 અથવા રિસાઇટેડ વિથ અ સ્પેશિયલ બાજ, એ કંઈ બાજ લેવાની છે પહેલે અમુક યઝત કે હંમેશા સ્પનની, એમાં લખ્યું સી કાવસજી કાંગા ખોરડે અવસ્થા સો આ પેજ પર છે, ત્યાંથી લીધેલો છે. ઓકે, હા દરરોજ એક ગાથાને વરાય, એક ગાથાને વરાય. ઈચ ઓફ ધ 5 ગાથા ટુ બી રિસાઇટેડ, ઈચ. કાવસજી કાંગાની ચોક, કાવસજી કાંગા તો ઓથોરિટી હતા. હા, તો આપણે આજે અહીંયા સ્ટોપ કરીએ. હા, બસ હવે આન્સર્સ હોય, ક્વેશ્ચન્સ હોય તો નેક્સ્ટ ટાઈમ લાવજો, વિલ સી નેક્સ્ટ ટાઈમ શું કરવાનું છે તે. આપણે એક યથાવર્યો ને 2 અશ્યંબોથી આજનો કન્ક્લુડ કરીએ.